નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે શીખીશું WH ક્વેશ્ચન। અંગ્રેજી ભાષામાં પ્રશ્નોના બે પ્રકાર પાડી શકાય છે। એક છે સહાયકારક ક્રિયાપદોથી થતા પ્રશ્નો અને બીજું છે WH થી થતા પ્રશ્નો। તો ફ્રેન્ડ્સ, સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નો એટલે વર્બલ ક્વેશ્ચન। હવે જોઈશું કે WH થી શરૂ થતા પ્રશ્નો। તો WH થી શરૂ થતા પ્રશ્નોમાં શું આવે છે? વોટ, વેન, વિચ, હુ, વેર, વાય, હોમ, હુઝ। આ WH થી આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ। જ્યારે સહાયકારક ક્રિયાપદો કયા છે તે જોઈશું। તો તેમાં આવશે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, had, do, does, did, shall, should, will, would, can, could, may, might, must, ought to વગેરે આ સહાયકારક ક્રિયાપદોની મદદથી આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે WH થી આજે આપણે જોવાના છે। તો પ્રથમ જોઈશું વોટ અહીં આપ્યું છે। તો વોટનો અર્થ શું થાય છે? વોટનો અર્થ શું થાય છે? વોટ એટલે શું? ત્યારબાદ છે વેન। વેન આ સમયદર્શક શબ્દ છે। જ્યારે કોઈક સમય માટે આપણે પૂછવાનો હશે ત્યારે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ વિચ એટલે કઈ, હુ એટલે કોણ, વેર એટલે ક્યાં, વાય શા માટે, હુમ એ પણ કોણ માટે પૂછાય છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ તો આજે આપણે શું શીખવાના છે? આપણે આજે સૌપ્રથમ શીખીશું હુ અને વોટ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બે શીખીશું। હુ અને વોટથી આપણે ક્વેશ્ચન કેવી રીતે બનાવીશું તે શીખીશું। સૌપ્રથમ આપણે જોઈશું હુ। હુનો અર્થ થાય છે કોણ। વાક્યમાં કર્તા વિશે માહિતી મેળવવા હુથી પ્રશ્નો પૂછાય છે। જ્યારે વાક્યમાં કર્તાના સ્થાને નાઉન નીચે લીટી દોરેલી હોય તો તે દૂર કરી હુથી પ્રશ્ન પૂછવો। ફ્રેન્ડ્સ, જ્યારે કર્તાના સ્થાન પર અંડરલાઇન આપેલી હશે તો ત્યારે હુથી પ્રશ્ન બનાવવાનો છે। તો એનું સ્ટ્રક્ચર જોઈશું। હુ પ્લસ વર્બ, ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, ક્વેશ્ચન માર્ક। તો અહીં કે એક્ઝામ્પલ આપેલું છે અ પ્યોન રિંગ્સ ધ બેલ। પ્યોન પર અંડરલાઇન કરેલી છે। તો અહીં પ્રશ્ન પૂછા છે કે બેલ કોણે વગાડ્યો? તો શું આવશે અહીં? હુ રિંગ્સ ધ બેલ। આગળ જોઈશું બીજું એક્ઝામ્પલ છે મિસ્ટર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા। અહીં મિસ્ટર મોદી એ સબ્જેક્ટ છે, કર્તા પર અંડરલાઇન કરેલી છે। તો ત્યાં શું આવશે? મિસ્ટર મોદીના સ્થાન પર હુ આવી જશે। હુ ઇઝ ધ PM એટલે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, પછી ક્વેશ્ચન માર્ક। આગળ જોઈશું વોટ। વાક્યમાં કર્મ વિશે જાણવા માટે અથવા ક્રિયા વિશે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે। વાક્યમાં ક્રિયાપદ અથવા કર્મના નીચે લીટી દોરેલી હોય તો તે શબ્દ દૂર કરી વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જ્યારે વાક્યમાં કર્મ વિશે એટલે કે ઓબ્જેક્ટ વિશે જાણવું હોય તો ત્યારે વોટથી પ્રશ્ન પૂછાય છે। અહીં સ્ટ્રક્ચર આપેલું છે કે વોટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેન વર્બ પ્લસ અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક આ સ્ટ્રક્ચર છે। તો એનું આપણે એક્ઝામ્પલ જોઈશું। ફર્સ્ટ ઓફ ઓલ અહીં એક્ઝામ્પલ આપ્યું છે, ત્યારબાદ એને ઇન્ટ્રોગેટિવમાં ક્વેશ્ચનમાં કન્વર્ટ કરેલું છે। તો હર્ષ ઇઝ ઇટિંગ એન એપલ નાવ, કે હર્ષ સફરજન ખાઈ રહ્યો છે। તો ફ્રેન્ડ્સ, અહીં શું છે? કર્મના સ્થાન પર આપણે વોટ મૂકવાનું છે। તો અહીં જોઈશું વોટ આવી ગયું, સ્ટ્રક્ચર જોડે કમ્પેર કરીશું વોટ, ત્યારબાદ હેલ્પ
હેલ્પિંગ વર્બ એટલે ઇઝ છે, સબ્જેક્ટ એટલે કર્તા. તો કર્તામાં કોણ છે, કોણ ક્રિયા કરી રહ્યું છે, તો હર્ષ પાછળ આવશે. ત્યારબાદ મેન વર્બ, વર્બ એટલે ક્રિયાપદ. તો કઈ ક્રિયા થઈ રહી છે, ખાવાની. અધર વર્ડ નાવ આવી ગયું. ફ્રેન્ડ્સ, તમને ફરીથી સમજાવું છું. વોટથી જ્યારે પ્રશ્ન બનાવવાનું હશે તો તેનું સ્ટ્રક્ચર છે વોટ પ્લસ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બમાં શું આવે, ઇઝ, એમ, આર, વોઝ, હેડ બીન, વોટ એવર. એ સેન્ટેન્સ જોડે સેન્ટેન્સ કયું છે, કયા કાળનું છે તેના મુતાબિક હેલ્પિંગ વર્બ આવશે. ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે ક્રિયાનો કરનાર. સબ્જેક્ટમાં કોણ કોણ આવી શકે, તો આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે અથવા કોઈક નામ આવી શકે. ત્યારબાદ મેન વર્બ એટલે કઈ ક્રિયા થઈ રહી છે, ચાલવાની, દોડવાની, વોટએવર. આ કઈ ક્રિયા છે તે ક્રિયા અહીં આવશે. ત્યારબાદ અધર વર્ડ આવશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા વાક્યમાં તમે જોઈ શકો છો હર્ષ એ સબ્જેક્ટ છે. ત્યારબાદ આ છે વર્બ. ત્યારબાદ આ અહીં છે હેલ્પિંગ વર્બ, અહીં છે આ અધર વર્ડમાં આવશે. તો અહીં શું લેવાનું છે, પ્રથમ તો આપણે વોટ લેવાનું છે. તો આવી ગયું અહીં વોટ. ત્યારબાદ હેલ્પિંગ વર્બમાં ઇઝ આવી જશે. ત્યારબાદ બીજું શું છે, અહીં સ્ટ્રક્ચર જુઓ, સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયું છે, સબ્જેક્ટ હર્ષ છે એટલે હર્ષ અહીં આવશે. આગળ છે મેન વર્બ. તો કઈ ક્રિયા થઈ છે, વર્બ એટલે ક્રિયા. તો કઈ ક્રિયા થઈ છે, ખાવાની ક્રિયા. તો હર્ષની પાછળ, અહીં સબ્જેક્ટની પાછળ મેન વર્બ છે. તો હર્ષ પછી આવશે ઇટિંગ અને ત્યારબાદ આવશે અધર વર્ડ. હવે બીજું સેન્ટેન્સ જોઈશું. બોયઝ આર પ્લેઇંગ કબડ્ડી. છોકરાઓ કબડ્ડી રમી રહ્યા છે. તો આ માટે ફરીથી જોઈશું કે પ્રથમ શું આવશે, વોટ આવશે. ત્યારબાદ હેલ્પિંગ વર્બ આવશે, સબ્જેક્ટ આવશે, મેન વર્બ, અધર વર્ડ. હવે આ સેન્ટેન્સમાં આપણે જોઈશું કે સબ્જેક્ટ કયો છે, તો છોકરાઓ આ સબ્જેક્ટ છે. ત્યારબાદ આર આ હેલ્પિંગ વર્બ છે, એચ, વી આ હેલ્પિંગ વર્બ છે. ત્યારબાદ મેન વર્બમાં પ્લેઇંગ એ મેન વર્બ છે, કબડ્ડી એ અધર વર્ડમાં આવશે. તો હવે આપણે ગોઠવવાનું છે. પ્રથમ તો આપણે વોટ લઈશું. ત્યારબાદ આવશે હેલ્પિંગ વર્બમાં આર આવશે, સબ્જેક્ટમાં બોયઝ આવશે, મેન વર્બમાં પ્લેઇંગ આવશે અને અધર વર્ડમાં કબડ્ડી. તો વાક્ય કેવી રીતે બનશે, વોટ આર બોયઝ પ્લેઇંગ. છોકરાઓ શું રમી રહ્યા છે. આગળ જોઈશું. રવિના વોચ ટીવી ડેલી. રવિના ટીવી દરરોજ ટીવી જોઈ છે. તો એનું ફરીથી બનાવીશું. આપણે પહેલાં વોટ લઈશું, ત્યારબાદ હેલ્પિંગ વર્બ, પછી સબ્જેક્ટ, મેન વર્બ અને અધર વર્ડ. તો રવિના, હવે આપણે રવિનાવાળા વાક્યમાં આપણે સબ્જેક્ટ, વર્બ અને મેન વર્બ જોઈશું. તો રવિના એ સબ્જેક્ટ છે. ત્યારબાદ વોચ જોવાની ક્રિયા થાય છે એટલે મેન વર્બ અહીં આવી જશે. ત્યારબાદ અધર વર્ડ છે. તો હવે જુઓ, અહીં જોઈશું કે આ તમે જોઈ શકો છો વોચમાં ઈએસ લાગ્યું છે. તેથી તમને ખબર પડશે કે આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે. તો સાદા વર્તમાન કાળમાં જ્યારે તમે પ્રશ્ન બનાવો તો ત્યારે ડુ અથવા ડઝનો ઉપયોગ કરો છો. હવે અહીં રવિના એ ત્રીજો પુરુષ એક વચન છે. તો ત્યાં શું આવશે, ડઝનો ઉપયોગ થશે ને. તો પ્રથમ વોટ આવશે. ત્યારબાદ હેલ્પિંગ વર્બમાં આપણે ડઝ લઈશું. ત્યાર પછી રવિના આવશે, સબ્જેક્ટમાં રવિના છે તો રવિના આવશે. પછી ક્રિયા આવશે વોચ. ઈએસ અહીં નીકળી જાય છે કારણ કે ડઝ લાગી જાય છે અને ડેલી. ફ્રેન્ડ્સ, આવી રીતે વાક્ય બનાવવાના છે. હવે આપણે હુ અને વોટના એક એક્ઝામ્પલથી બંનેના પ્રશ્ન બનાવીશું. તો પ્રથમ અહીં એક્ઝામ્પલ છે, ગ્રાન્ડમધર ઇઝ સિંગિંગ અ ભજન. ગ્રાન્ડમધર એ ભજન ગાઈ રહ્યા છે. તો મિત્રો, અહીં પ્રશ્ન બનાવેલા છે. તો સૌપ્રથમ આપણે હુનું સ્ટ્રક્ચર જોઈશું. તો હુનું સ્ટ્રક્ચર શું છે, તો પહેલાં આવશે હુ, ત્યારબાદ વર્બ લેવાનું છે, ત્યાર પછી ઓબ્જેક્ટ અને ત્યારબાદ આવશે અધર વર્ડ અને ઇન્ટ્રોગેટિવ માર્ક. તો અહીં આપ્યું છે, પ્રથમ શું લખવું પડશે, હુ, ત્યારબાદ હેલ્પિંગ વર્બ ઇઝ આવી ગયું, ત્યારબાદ વર્બ એટલે
કઈ ક્રિયા થાય છે? તો ગાવાની ક્રિયા છે, તો અહીં સિંગિંગ આવશે. ત્યારબાદ અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક, અભજન એન્ડ ક્વેશ્ચન માર્ક આવી જશે. બીજું જોઈશું, વોટથી પ્રશ્ન બનાવવાનું હોય તો તેનું સ્ટ્રક્ચર શું છે? વોટ પ્લસ હેલ્પિંગ વર્ડ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેન વર્ડ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો પ્રથમ લઈશું વોટ, ત્યારબાદ હેલ્પિંગ વર્બમાં ઇઝ આવશે, સબ્જેક્ટમાં ગ્રાન્ડમધર આવશે અને મેન વર્બ એટલે કઈ ક્રિયા થઈ રહી છે? તો ગાવાની ક્રિયા છે, તો ત્યાં શું આવશે? સિંગિંગ. આગળ જોઈશું બીજા નંબરનું જોઈશું, રોનિત ઇઝ બાઇંગ અ ન્યૂ કાર. રોનિત નવી કાર ખરીદી રહ્યો છે. જુઓ તો અહીં પ્રશ્ન બનેલો છે કે હુ ઇઝ, જ્યારે હુથી પ્રશ્ન એટલે કોણ માટે, તો શું આવે? કોણ કાર ખરીદી રહ્યું છે? તો કોણ છે? રોહિત. અને બીજું છે વોટ એટલે શું? તો રોહિત, ગુજરાતીમાં પ્રશ્ન બનાવવો હોય તો શું થાય? રોહિત શું ખરીદી રહ્યો છે? તો ત્યાં શું આવે? વોટ ઇઝ રોહિત બાઇંગ? રોહિત શું ખરીદી રહ્યો છે? કાર. આગળ જોઈશું, આગળનું એક્ઝામ્પલ જોઈશું. તો અહીં આપ્યું છે કે વિભા ઇઝ પ્લકિંગ ફ્લાવર. વિભા ફ્લાવર તોડી રહી છે. તો ગુજરાતીમાં વિભા, આપણે એક વાક્ય કરીએ કે વિભા ફૂલ તોડી રહી છે. તો આપણે પ્રશ્ન બનાવવું હોય તો કેવી રીતે બનાવે છે? કે કોણ ફૂલ તોડી રહ્યું છે? કે વિભા શું તોડી રહી છે? આવા બે પ્રશ્ન બની શકે ને, કોણ અને શું માટે. તો પ્રથમ બનાવીશું કોણ માટે, તો શું આવશે? હુ ઇઝ પ્લકિંગ ફ્લાવર. અને શું? વોટ, વોટ માટે શું આવશે? વોટ ઇઝ, વિભા શું તોડી રહી છે? તો શું બનશે? વોટ ઇઝ વિભા પ્લકિંગ. અને કોણ માટે આવશે? તો કોણ તોડી રહ્યું છે? તો હુ ઇઝ પ્લકિંગ ફ્લાવર. આગળ જોઈશું, ઉમંગ ઇઝ પ્લેઇંગ તબલા. ઉમંગ તબલા વગાડી રહ્યો છે. તો આવશે કે કોણ તબલા વગાડી રહ્યો છે? અને બીજો પ્રશ્ન થાય શું માટે? કે ઉમંગ શું વગાડી રહ્યો છે? તો હુ ઇઝ પ્લેઇંગ તબલા. અને બીજું આવશે વોટ ઇઝ ઉમંગ પ્લેઇંગ, કે ઉમંગ શું વગાડી રહ્યો છે? આગળ જોઈશું, હમીદ ઇઝ સેલિંગ બલૂન. હમીદ બલૂન વેચી રહ્યો છે. તો ગુજરાતીમાં આપણે જોઈએ તો હમીદ શું વેચી રહ્યો છે? બીજો પ્રશ્ન આવે કે કોણ બલૂન, ફુગ્ગા કોણ વેચી રહ્યું છે? આવો પ્રશ્ન થાય ને, કોણ અને શું માટે. તો આપણે હુથી પ્રશ્ન બનાવવું હોય તો આગળ આપણે સ્ટ્રક્ચર જોઈ ગયા તેમ શું આવશે? હુ આવશે, ત્યારબાદ વર્બ આવશે, ત્યારબાદ ઓબ્જેક્ટ, ઇન્ટ્રોગેટિવ માર્ક. તો પ્રથમ આવશે હુ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ છે, ત્યારબાદ અહીં મેન વર્બ, કઈ ક્રિયા થાય છે? વેચવાની ક્રિયા. ત્યારબાદ ઓબ્જેક્ટ ને અધર વર્ડ. બીજું છે વોટ ઇઝ હમીદ સેલિંગ. તો તમને જે આગળ સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે તેના જોડે આ સેન્ટેન્સ કમ્પેર કરવાનું છે. વોટ ઇઝ હમીદ સેલિંગ, હમીદ શું વેચી રહ્યો છે? આગળનું એક્ઝામ્પલ છે કે જાડેજા ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. જાડેજા ઇંગ્લિશ શીખી રહ્યો છે. તો કોણ શીખી રહ્યો છે અને જાડેજા શું શીખી રહ્યો છે? આવી રીતે બે પ્રશ્ન બની શકે. તો અહીં છે કે હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, ઇંગ્લિશ કોણ શીખી રહ્યું છે? બીજું ક્વેશ્ચન બને કે જાડેજા શું શીખી રહ્યો છે? તો શું આવે કે વોટ ઇઝ જાડેજા લર્નિંગ, જાડેજા શું શીખી રહ્યો છે? આગળનું એક્ઝામ્પલ જોઈશું. આગળ છે ધ ગર્લ્સ આર ડ્રોઈંગ પિક્ચર. છોકરીઓ ચિત્ર દોરી રહી છે. તો પ્રશ્ન બની શકે કે કોણ ચિત્ર દોરી રહ્યું છે? અને બીજો પ્રશ્ન આવે કે છોકરીઓ શું દોરી રહી છે? તો આપણે પ્રશ્ન બનાવીશું કે હુ ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ. અને બીજું ક્વેશ્ચન બને કે વોટ આર ધ ગર્લ્સ ડ્રોઈંગ, છોકરીઓ શું દોરી રહી છે? ઓકે ફ્રેન્ડ્સ, તો આને અલગ રીતે પણ બનાવી શકે કે વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ, છોકરીઓ શું કરી રહી છે? આવો પણ એક ક્વેશ્ચન બની શકે. આગળનું એક્ઝામ્પલ જોઈશું કે ટીચર ઇઝ ટીચિંગ
સાયન્સ ટીચર સાયન્સ વિજ્ઞાન ભણાવી રહી છે. તો પ્રશ્ન આવે છે કે હુ ઇઝ ટીચિંગ સાયન્સ? વિજ્ઞાન કોણ ભણાવી રહી છે? ત્યારબાદ ટીચર શું ભણાવી રહી છે? તો વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ? ટીચર શું ભણાવી રહી છે? તો આવી રીતે પ્રશ્ન બની શકે છે. તો મિત્રો સમજ પડીને આ વિડીયોમાં. આજનું હોમવર્ક છે કે તમારે આ જે એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે તે સરસ અક્ષરે લખવાનો છે.